સુરત શહેરમાં એક નરાધમે એક નાની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યો। બિસ્કિટ આપવાના બહાને બાળકીને પીખી નાખી। બાળકીના માતા પિતા નોકરી પર ગયા હતા અને બાળકી પોતાની દાદી સાથે રમતી હતી ત્યારે બિસ્કિટ આપવાના બહાને સુરેશ ગોસ્વામી બાળકીને પોતાના ઘરે લઈ ગયો અને રૂમમાં પીખી નાખી। બાળકી સમયસર ઘરે પરત ન આવતા દાદીએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે લોકોએ કહ્યું કે સુરેશ તેને પોતાના ઘરે લઈ ગયો છે। સ્થાનિકો અને દાદી બાળકીને શોધતા શોધતા સુરેશના ઘરે પહોંચ્યા ત્યારે રૂમમાંથી બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો। લોકોએ દરવાજો ખખડાવ્યો ત્યારે સુરેશે દરવાજો ન ખોલ્યો। લોકોએ દરવાજો તોડી નાખ્યો ત્યારે બાળકીની આ હાલત જોઈને સૌ અચંબિત રહી ગયા। પોતાની ફૂલ જેવી બાળકી રડી રહી હતી, બેભાન હાલતમાં હતી, જેથી તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને સુરેશને પોલીસના હવાલે કરીને પોલીસે તેના ઉપર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।